સિસ્ટમ બંધ કેમ થાય એ શીખશું. કેમ કે અમુક માણસો શું કરે, ડાયરેક્ટ અહીંયાથી પ્રેસ કરી નાખે અને સિસ્ટમને કરી નાખે બંધ. એનેથી શું થાય, એનેથી થાય એવું કે તમારી સિસ્ટમ થઈ જાય ખરાબ, કાં તો ઓએસ થઈ જાય ખરાબ. તો આપણે બંધ કરવા માટે માઉસને પકડવાનું, આને કહેવાય માઉસ. આમ હલાવી એટલે અહીંયા માઉસનો આઇકોન છે એ હલબલે, એને કોર્નર ઉપર લઈ જવાનું, લેફ્ટ હેન્ડ સાઈડમાં ત્યાં ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો. એટલે ડાયરેક્ટ ક્લિક કરશો તો એક ટેબ ખુલશે આખી. ત્યાં નીચેથી એક આ પાવર શટડાઉન જેવો ઓપ્શન આવશે પાવરનો, એની ઉપર ક્લિક કરવાનું. ત્યાં 3 બટન ખુલશે, એક સ્લીપ, શટડાઉન ને રિસ્ટાર્ટ. રિસ્ટાર્ટ કરવું એટલે પાછું ચાલુ કરવું એટલે રિસ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું, અને શટડાઉન ઉપર ક્લિક કરશો એટલે સિસ્ટમ થઈ જશે બંધ. આ થઈ ગઈ તમારી સિસ્ટમ બંધ. અને હજી ચેક કરવું હોય, અહીંયા પડતરું બંધ જ હોય છે, એટલે તમારે બેક સાઈડમાં અહીંયા હાથ રાખવાનો. હવા આવતી બંધ થઈ જાય તો સિસ્ટમ થઈ ગઈ બંધ. કાં તો અહીંયા ઉપર લાઇટ હોય એ દેખાડતી થઈ જાય બંધ, એટલે સિસ્ટમ થઈ ગઈ બંધ. છેલ્લે આ ખુલ્લું છે એટલે મને દેખાનું કે લાઇટ થઈ ગઈ ને પંખો બંધ થઈ ગયો હોય. પછી અહીંયાથી આ સ્વિચ પાડી દેવાની એટલે સિસ્ટમ થઈ ગઈ બંધ.